जय श्री राम, जय माताजी। पंचमहाल जिल्ला में दरेक तालुका में शू चाले छे ए तो आप सब जाणो छो। शहरा तालुका में अने पंचमहाल जिल्ला में दरेक तालुका में खूब मोटी प्रमाण भ्रष्टाचार दरेक योजना में होय। सरकारी संस्थाओं दुकान होय, मनरेगा एनर्जी योजना होय, चेकवॉल होय, माटी मीटर रस्ता होय, दूधनी डेरी होय, दरेक प्रकार में भ्रष्टाचार चालतो ज। हूँ जाणुं छुं कि दरेक तालुका में जागरूक नागरिकों द्वारा तपास टीम बोलवामां आवे छे, अवाज उठाववामां आवे छे, तो पण तपास टीम द्वारा गोળ गोળ जवाब आपवामां आवे छे, योग्य जवाब आपवामां आवतो नथी भ्रष्टाचारને बचाववा माटे। એટલા માટે તારીખ 25 અને સોમવારના રોજ બપોરે 12 વાગે ગોધરા કલેક્ટરશ્રી કચેરીમાં પંચમહાલ જિલ્લાના દરેક તાલુકામાં જે લોકોને ન્યાય નથી મળ્યો, જે જાગૃત નાગરિકોએ સરકારના વિરોધમાં અવાજ ઉઠાવ્યો છે, ભ્રષ્ટાચારના વિરોધમાં અવાજ ઉઠાવ્યો છે, તમારા ગામમાં, તમારી પંચાયતમાં, તમારા રેશન કાર્ડના સસ્તાનાથી દુકાનમાં યોગ્ય ન્યાય નથી મળતો, ભ્રષ્ટાચાર ચાલે છે, તો જે લોકોએ અરજી કરી હોય, તપાસ સાંભળવામાં નથી આવતી, જે લોકો નિરાશ થયા છે એમને કોઈ ચિંતા ના કરતા સોમવારના રોજ ગોધરા કલેક્ટર કચેરીમાં ક્ષત્રિય કરની સેના પંચમહાલ દ્વારા એક આવેદનપત્ર આપવાનું હોય તો સોમવારના રોજ બપોરે 12 વાગે પંચમહાલ જિલ્લાના દરેક તાલુકાના જાગૃત નાગરિકોએ ભ્રષ્ટાચારના વિરોધમાં અવાજ ઉઠાવવાનો હોય। જે લોકોએ અરજીઓ કરી હોય અને અધિકારીઓ સાંભળ્યા ના હોય એ દરેક વિભાગની અરજીઓ લઈને તે પરમ દિવસ હાજર થજો। હું જે બી સોલંકી પોતે હાજર થવાનો છું, તો ભ્રષ્ટાચાર બહાર પાડશું અને એક આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપશું, જેથી કરીને આ ભ્રષ્ટાચાર બહાર પડશે। એટલા માટે ફરીથી વિનંતી કરું છું કે જે લોકોએ તપાસ માગેલી તપાસ નથી થઈ, તમારા ગામમાં ભ્રષ્ટાચાર ચાલે છે પરંતુ ભ્રષ્ટાચાર બહાર નથી પાડતો, આવા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા બહાર પાડવા હોય તો પરમ દિવસ સોમવારે બપોરે 12 વાગે ગોધરા કલેક્ટર કચેરીમાં આવજો। હું જવાનો છું, તો આપ પણ તમારા ગામની જે સમસ્યા હોય લઈને હાજર થવા માટે મારી વિનંતી છે। જય હિન્દ, જય ભારત, જય બી સોલંકી, ક્ષત્રિય કરની સેના પંચમહાલ।